હવે હવેલી હર્ષોલના પ્રતિભાવો આપશે સૌપ્રથમ જસવંતભાઈ ગાંધી, મેનેજિંગ ટ્રસ્ટી, હવેલી હર્ષોલ. જસવંતભાઈ ગાંધી. હવેલી કારોબારી સમિતિ, સલાહકાર સમિતિ આપનું હાર્દિક સ્વાગત છે. ગોવર્ધન પ્રભુનો આપણે 3 વખત ઉદ્ઘોષ કરીશું. ગોવર્ધનનાથ કી જય. આટલા વૈષ્ણવો છે ત્યાં છે ગિરિરાજ સુધી આપણે ગોવર્ધનનાથનો અવાજ પહોંચવો જોઈએ. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્રી ગોવર્ધન એ ઓળખ જ આપણા ગોવર્ધનનાથજી છે. આપણે 100 વર્ષનો પાટોત્સવમાં આપણને સન્મુખ કર્યા તે એક આપણું સંભાળણું બની રહેશે. સંભાળણમાં અમારાથી કોઈ પણ જાતની તૂટી રહી હોય તો મેં ક્ષમા કરવા વિનંતી. ધન્યવાદ. હેલો. આગળ હવે આપણને ડૉક્ટર દિલીપભાઈ શાહ, જે હર્ષોલ હોઈલના પ્રમુખ છે, તે આપણને પ્રવચન આપશે. ડૉક્ટર દિલીપભાઈ શાહ. દરેક પ્રશ્ન વિનંતી કે તાલીઓના ગણગણાટથી આપણે ડૉક્ટર સાહેબને વધાવી લઈએ. ત્યારબાદ સુરેશભાઈ ડૉક્ટર શાહ સાહેબને નમ્ર વિનંતી કે સ્ટેજ ઉપર હાજર થાય. જે ધરતીને નમસ્તે, જે ધરતી મને ભગવાન પાસે લઈ જવાનું મોકો આપ્યો એ ધરતીને નમસ્તે, ધરતીના પાલન કરવા જે પવિત્ર બનાવી છે એ ધરતી કે જે બાળસીના પગલાંથી પવિત્ર બને છે એ ધરતીને નમસ્તે કરું. આજે પધારેલા સર્વ વૈષ્ણવો જે સર્વ નસીબદાર છે કે જે ભગવાનની સંતાનની અંદર હાજર છે. આ પ્રસંગ આપણે બેઠેલા છે એમાંથી કોઈ ફરીથી આવવાનું નથી. સત્ય સત્તાની વખતે આપણે આત્મામાંથી કોઈ હાજર નહીં એ ગેરંટી. એટલે આજનો પ્રસંગ એ અદ્વિતીય છે અને હંમેશા ક્યારે પણ રિપીટ થવાનો નથી. એટલે આપણે આ પ્રસંગના સહભાગી બન્યા છીએ એ ખરેખર આપણે વડભાગી છીએ, નસીબદાર છીએ કે જે આ પ્રસંગમાં આપણે હાજર છીએ. હલો. બાબાશ્રીને નમસ્તે એટલા માટે કે એમના અનુયાયીઓ આજે ખુશ છે અને આ પવિત્ર ધરતીને હવેલી અંદર હાજર છે. હવેલી 100 વર્ષ પૂરા કરી રહે છે. જે ધરતી પર ભગવાન 100 વર્ષ હાજર હોય એ જગ્યા તીર્થ બને છે અને તીર્થ ઉપર જ્યારે તમે યાત્રા કરો ત્યારે તીર્થ યાત્રા બને છે. તો આ ધરતી ઉપર આપણે અઠવાડિયે 15 દિવસે માસિક અરે જીવન વર્ષમાં એક વાર પણ આ હવેલીના દર્શન કરવા આવીએ તો વૈષ્ણવો આજે નિર્ણય લે અને નિયમ લે કે અમે ગમે ત્યારે પણ આ છેલ્લા 5 વર્ષથી આ પ્રવૃત્તિમાં હતું. તો દરેક વર્ષે 2 ક્વેશ્ચન મારા મગજમાં હંમેશા આવતા કે હર્ષોલમાં શું છે કે એના માટે તમે ખર્ચો કરી રહ્યા છો, અને બીજો ક્વેશ્ચન એ હતો કે હર્ષોલનો વિકાસ કરવાની કોઈ જરૂર નથી. તો આજે હું ફક્ત 2 પ્રશ્ન જવાબ માટે જ ઊભો થયો છું. એક પ્રશ્ન એવો હતો કે હર્ષોલનો વિકાસ કરવાની જરૂર શું છે. તો હર્ષોલનો વિકાસ કરવાની જરૂર એટલા માટે છે કે જે જન્મભૂમિ પર આપણા દાદા પરદાદા આપણા વડવાઓનો જન્મ થયેલો છે અને આ જમીનને વિકાસ કરેલો છે, આ હવેલીનો વિકાસ કરેલો છે. તો એ હવેલી આપણી માતૃભૂમિ બને છે, એ આપણી માતૃ સંસ્થા બને છે. તો એનો વિકાસ કરવાની આપણી ફરજ બને છે. તો આપણે શા માટે વિકાસ કરવો છે એ ક્વેશ્ચન આવવો જોઈએ. એક ક્વેશ્ચનનો આ જવાબ છે અને બીજો ક્વેશ્ચન એ છે કે આપણું અહીંયા કોણ છે.
આ ક્વેશ્ચન દરેક વ્યક્તિએ ઘણા બધા મને પૂછેલો છે કે હર્ષોમાં તમે આટલો બધો ખર્ચો કરીને અહીંયા કોણ છે આપણું? તો એનો જવાબ એ છે કે આપણે નાગવાળા જઈએ છીએ, આપણે સામનાથી જઈએ છીએ, ડાકોર જઈએ છીએ, આપણે કોઈ પણ જગ્યાએ જઈએ છીએ તો ત્યાં આપણું કોણ છે? આટલા સંબંધમાંથી કોના સંબંધથી ત્યાં રહે છે? કોઈના સંબંધથી સમાજમાં નથી રહેતા, કોઈના સંબંધથી ડાકોરમાં નથી રહેતા, કોઈના સમાજમાં નથી રહેતા. આપણે કોને મળવા જઈએ છીએ? ભગવાનને મળવા જઈએ. તો આપણો ભગવાન અહીંયા વિરાય જ છે. તો આપણે એમને મળવા આવવાનું છે. હર્ષોમાં કોને મળવા આવવાનું છે? તો ભગવાનને મળવા આવવાનું છે. તો આ બીજો પ્રશ્ન કે હર્ષોનો વિકાસ કરવાની કારણ આપી છે. વિકાસ આપણો પણ કાઢે છે અને ભગવાનનો પણ વિકાસ છે. એટલે મહેરબાની કરીને આજે નિર્ણય લઈને જાઓ કે હર્ષોના તમે ક્યારે પ્રશ્નને કીધે કે વિકાસ કેમ કરો છો. અને બીજો પ્રશ્ન એ જવાબ એ છે કે આપણામાંથી દરેક વ્યક્તિને કહી જાય અમારી અનુકૂળતાએ હવેલીમાં આવીશું. હવેલીમાં આ પ્રસંગ ઉજવવામાં કહેવાનો મતલબ નથી રહ્યો એ તો મેડમ કોઈ એન્ગેજમેન્ટ કરવી જોઈએ. તમે જવાબદારી લેતા હો તો કરવી જોઈએ અને એમને કરી છે એ કહેવાનો ગાવાનો કોઈ મતલબ નથી. પણ તમારો સરકાર સાથ અને તમારી હાજરી આ ત્રણની જરૂર છે અહીંયા. તો આ સંસ્થા આપવા વિકાસ કરવાની એટલે આજે દરેક વૈષ્ણવ યુવાન ઊભા છે ને કે આપણે અનુકૂળતાની જરૂર આવી તો આ સંસ્થા ભગવાન ઘણા બધા ખુશ થશે. છેલ્લા 70 વર્ષની ભારત આપણા મુખ્યમંત્રીએ પૂછ્યું કે આ પ્રોગ્રામમાં કોઈએ રાત્રે 50 માણસ હતું કે છેલ્લા 70 વર્ષથી ક્યારેક માણસ અહીંયા કોઈ નથી. તો આપણે આ 70 વર્ષ પછી આ પ્રસંગ ઉજવ્યા છીએ. તો આપણે બધા વૈષ્ણવ નક્કી કરીએ કે હરતો હવેલીનો વિકાસ કરીશું, અમે આવીશું, અનુકૂળતા આવીશું અને અમારી રીતે ભગવાનને દાન લડાવીશું. તો આવો, દરેક આવો વૈષ્ણવ ભક્તોમાં આવો અને તમારી હાજરી પુરાવો. કે ભગવાનના બધાના ઉપર આશીર્વાદ રહે, બધા સુખી રહે, સંપન્ન બને એવી પ્રાર્થના. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર દિલીપભાઈ શાહ. હવે આપણને હર્ષોલ હવેલીના મંત્રી શ્રી સુરેશભાઈ શાહ તેમનો પ્રતિભાવ આપણને આપશે. ત્યારબાદ હરેશભાઈ શાહ રહેશે. વડીલો, જ્ઞાતિજનો, બહારના વૈષ્ણવો, મિત્રો, બોલકાઓ, બહેનો, આજે આપણે દ્વિતીય પાટોત્સવ ઉજવી રહ્યા છે. અમે જ્યારે આ પાટોત્સવનું ચર્ચા કરી અને એક પોઈન્ટ પર અમે જેજેશ્રીની આજ્ઞા લેવા જતા અને એટલો જ પ્રતિસાદ જેજેશ્રી અમને આપતા કે એમ નહીં કે ભાઈ અત્યારે મને ટાઈમ નથી, તરત જ એનો રિપ્લાય આવે અને અમને એટલો આનંદ થતો. એ જ રીતે જ્યારે અમે મુંબઈ ગયા, મુંબઈમાં બી અમને ખરેખર જે હરેશભાઈ અને નરેન્દ્રભાઈ તરફથી જે પ્રતિસાદ મળ્યો અને આખા સમાજે જે પ્રતિસાદ આપ્યો એ પ્રમાણે અહીં ભાઈ અમારા શૈલેષભાઈ જે આજે આપણે લાઈવનું કામ કરી રહ્યા છે એમના મેં એમને અભિનંદન પાઠવ્યા. તો એમની સતત 5000 જે આપણું શરૂઆત કરવા પછી તો આપણો ધોધ વયા કર્યો અને એ ધોધ આજે બી ચાલુ છે, ચાલુ રહેશે. અને એવી ઈચ્છા કરી કે આપણું જે ટાર્ગેટ હતું એમાં થોડા બાકી છે એ પૂરું થઈ જશે. અમારા મુખ્યમંત્રી તો ત્યાં સુધી કહેતા કે આમાં 1 કરોડ નહીં, 1.25 કરોડ થશે અને એ એમનો 1.25 કરોડનો એમનો જે બોલે છે એ થાય. એટલે આપણે બધા પ્રયત્ન કરીએ. અમે જ્યારે એમનો એવો કીધો ત્યારે એમ કહેવામાં આવતું હું હતા ડૉક્ટર દિલીપભાઈ અને જયંતભાઈ મોદી. તો ઘરના ઘરે કોઈ નહોતું એટલે એમ કે આ તો બધા બજરંગ છે, બજરંગ ક્યાં સુધી કરશે. દિલીપભાઈની વાઈફ નહોતા, મારા વાઈફ નહોતા, જયંતભાઈની વાઈફ બી એક્સપાયર થઈ ગયા. પછી જ્યારે 1 વર્ષ કર્યો તો એમ કહેવામાં આવ્યું કે અમદાવાદવાળા કેટલું વર્ષ આવે અને કરશે એ જુઓ. આપણે આજે જોઈ રહ્યા છો જ્યારે અમે અહીંયા આવતા શરૂઆતમાં ત્યારે મુખિયાજી બોલે અમને કે ભાઈ સુરેશભાઈ આટલો હિસાબ આપણે ચૂકવવાનો છે, અમારી પાસે પૈસો નહીં. 1
વાર એમ વિચાર્યું કે ભાઈ હવે આટલા પૈસા છે તો ચલો ગોલક આપણે ઘણા સમયથી ખોલ્યું નથી. ગોલક ખોલ્યું અને મારો એમાંથી જે તે ખર્ચો હતો એ ખર્ચો અમને મળી ગયો. એટલે આ પ્રભુનો જે આપણે માનીએ છીએ એના કરતાં સ્થાન ઘણું ઊંચું છે. આ પ્રભુ જેમ કહે છે કે આપણા ઈષ્ટદેવ છે, આ ઈષ્ટદેવને દરેક દર્શને આવે, અચૂક આવે અને મારે તહેવારે કોઈ હોય કે ના હોય અહીં આવીને દર્શન કરે. અને તમારો ફરીથી આભાર માનું છું કે આટલા 12 વાગે બી 11 વાગે બી આટલું આપણું વૈષ્ણવ ઊભું છે. કાલે મુખ્યાણીની મેં વાત કરી કે મુખ્યાણી આ જે 11 વાગે આટલું કોઈ વાર જોયું છે કે મેં ત્યારે જિંદગીમાં 11 વાગે આ હવેલીમાં આટલું માણસ જોયું નથી. એટલે આ રીતે આવતા રહે. કારણ કે આપણે તો સાંજનો મનોરથ ક્યારેય કર્યો નથી. બાબાશ્રીની આપણી ઉપર હંમેશા કૃપા દ્રષ્ટિ રહે. અને આપણે જ્યારે બી એમને યાદ કરીએ, જ્યારે બી એમને આજ્ઞા લઈએ ત્યારે પધારે, એમનો પરિવાર પધારે એવી એમને વિનંતી કરું છું. અને સર્વે તરફથી આજે તો મળ્યો સરકાર એવો આવતા દરેક ઉત્સવમાં મળી રહે. 101નો બી આજે આપણે ઉજવીશું અને દરેકને એના મનોરથ જે આવકાર આપેલો છે કે દરેક પધારજો, એમ દરેક આવજો. આમ મારી વાણીને બહુ વિરામ આપો. હરેશભાઈ શાહ મુખ્ય મનોરથી आपसे समय ने अनुरूप वक्तव्य हो जय जय ने दंडवत प्रणाम. 2 મિનિટનો ટાઈમ આપ્યો છે એટલે આ તો એના જેવું થયું કે લંચમાં બેસાડ્યા છે અને 5 મિનિટમાં લંચ પૂરું કરવાનું છે. ન ખાઈ શકીશું ન પાણી પી શકીશું. એનીવે સૌથી પહેલી વસ્તુ તો એ છે કે ત્રિદિવસીય શતાબ્દી મહોત્સવ ખરેખર આજથી 100 વર્ષ પહેલા અહીંયા ગોવર્ધન પ્રભુજીને પાટે બિરાજે 100 વર્ષ કમ્પ્લીટ થઈ રહ્યા છે. અને એમની આજે આપણે 100 વર્ષની 3 દિવસમાં આજે પ્રોગ્રામો કરી રહ્યા છીએ. ખરેખર આપણે ધન્ય આપણી જાત માટે સમજવું જોઈએ કે આપણા બાપ દાદાઓએ જે ઈંટ લગાવી હતી અને જે ડેવલપમેન્ટ એમને કરેલું એનો લાભ આજે આપણે લઈ રહ્યા છીએ. આ ત્રિદિવસીય પ્રોગ્રામનું આયોજન કરવા પાછળ એક આપણી આવનારી પેઢીને એક સંદેશો આપણે પહોંચાડી રહ્યા છીએ કે જે અમે લોકોએ કર્યું અથવા તો અમારા પરદાદા અને દાદાઓએ જે કર્યું છે એ જ લાઈને તમારે પણ આગળ ખેંચીને આગળ વધવાનું છે. કે આવનારી પેઢી માટે આ એક ઉદાહરણ આપણે પહોંચાડી રહ્યા છીએ. હરસોલ ગામ કે જ્યાં કોઈ વસ્તુની અત્યારે ઉપસ્થિતિ નથી એવા ગામની અંદર આવા ભવ્ય રીતે, ભવ્ય એટલે કે આજે એટલી બધી સારામાં સારી કોમેન્ટ્સ આવી રહી છે. કાર્યકર્તાઓ છેલ્લા 6 મહિનાથી રાત દિવસ એક કરીને આગળ વધી રહ્યા છે. કોઈએ પોતાના ઘરની અંદર ટાઈમ નહીં વિતાવ્યો, એનાથી વધારે ટાઈમ અહીંયા હવેલીમાં આવીને વિતાવ્યો છે. જ્યારે બી પૂછો ત્યારે હવેલી શું છે, તો હવેલીમાં મીટિંગ છે. આ કાર્યક્રમનો, એમના શ્રમનો, એમના પોતાના અત્યાર સુધીના કાર્યક્રમોની રૂપરેખાનું રિઝલ્ટ આજે આપણી સામે છે. આ વસ્તુને વધારે પણ આપણે આગળ ન ખેંચીએ, પરંતુ આવનારી પેઢી માટે આનો આ સંદેશ અને આજની આ ત્રિદિવસીય પાટોત્સવનો આપણે બધા મળીને ખૂબ ખૂબ આનંદ લઈએ. આવતીકાલનો પણ દિવસ હજુ આપણી પાસે છે અને ખરેખર અત્યારે એવું વાતાવરણ બની ગયું છે કે માણસો ઘર બધું ભૂલી ગયા છે. અત્યારે ઘરની અંદર કોણ છે, શું થાય છે, ધંધામાં શું છે, શું નહીં, કોઈને કાંઈ અત્યારે પડ્યું નથી. બસ એક જ વસ્તુ, મારા ઠાકોરજી, મારા ગોવર્ધનનાથજી, બસ. તો અત્યારથી આપણે સમર્પણની ભાવનામાં ઉતરેલા છીએ. જે છે આટલું ગાઈડલાઈન આપણને મળી રહ્યું છે. હું કમિટીના મેમ્બરો સાથે કોન્સ્ટન્ટ ટચમાં હોવા છતાં ઘણા બધા સૂચનો અને ઘણી બધી વાર્તાઓની રૂપરેખાના રૂપે આજે આપણે આ લેવલ ઉપર પહોંચ્યા છીએ. સર્વે કાર્યકર્તાઓને હેડ્સ ઓફ. તમે જે આ વસ્તુનું જે આજે ખરેખર જે લેવલ ઉપર લાવ્યા છો, જે આજથી 6 મહિના પહેલા વિચાર કરવા જાઓ તો એ શક્ય નહોતું લાગતું. શરૂઆતમાં ફંડ્સ, કોરોનાના કાળમાં 2 વર્ષ સુધી માણસો પોતાની આર્થિક પરિસ્થિતિ એટલી ડામાડોળમાંથી માણસો પાસ થયેલા છે, કોઈકને કંઈક અંગત રીતે નુકસાનમાં પહોંચેલા છે. એ વસ્તુમાંથી બહાર નીકળેલા માણસો આજે આ લેવલ સુધી પહોંચ્યા છે અને આજે આટલું સારામાં સારું ફંડ ઠાકોરજીની સેવામાં સમર્પિત થયેલું છે. આ ઉપરાંત રાત દિવસની એમની જે પ્લાનિંગ, જે આઈડિયાઝ અને જે વર્કિંગ પ્રમાણે એકજૂટ થઈને કામ કર્યું છે એનું પરિણામ આજે આપણી સામે છે.
દરેકે દરેક કાર્યકર્તાને મારા સલામ છે અને આગળ જતા આ જ રીતે દરેકનો સાથ અને સહકાર મળતો રહે. આપણે હર્ષોલ હવેલીને ઓલવેઝ યાદગાર બનાવતા રહીએ. જે શ્રીની આપણને આશીર્વાદ ઓલવેઝ મળતા રહે, એમનું ગાઈડલાઈન મળતું રહેશે અને આપણે હજુ પણ આનો વિકાસ એક અલગ લેવલ સુધી લઈ જવાની આજે બધા જ આપણે એક સંકલ્પ લઈશું કે આ હવેલીને એક અલગ લેવલ સુધી હજુ પણ લઈ જવાની આપણે ક્ષમતા ધરાવીએ છીએ. બસ વધારે ટાઈમ નથી લેવો, 2 મિનિટ ઓલરેડી થઈ ચૂકી છે. ફરી સિગ્નલ મળે એ પહેલાં હું અહીંયા પૂર્ણ વિરામ લઉં છું. નરેન્દ્રભાઈ શાહ સહમનોરથી પોતાનો પ્રતિભાવ આપશે. વલ્લભપુરના બાળકોને દંડવત પ્રણામ. આજ સુધી જેટલા 4 પ્રોગ્રામ પૂરા કર્યા આપણે 4 પ્રોગ્રામ 100 નહીં પણ 110% જેટલા સક્સેસફુલ થયા છે અને સૌએ સાવધાની સહકાર આપવાથી એટલા સક્સેસ છે કે આટલું વિચાર્યું પણ નહોતું કે આટલા માણસો આવશે કે આપણને આટલો સહકાર મળશે. એવી જ રીતે ફંડફાળાની અંદર પણ વિચારવા કરતાં જેમ દિલીપભાઈએ કહ્યું વિચારવા કરતાં પણ વધારે ફાળો ભેગો થયો છે અને એવી જ રીતે આ કાર્યક્રમને સક્સેસ બનાવવા માટે લોકલ કાર્યકર્તાઓને જેટલો શ્રમ કરેલો છે, છેલ્લા કેટલાય દિવસોથી રાતના સૂતા પણ નથી, એ બધા કાર્યકર્તાઓને એક મારી તરફથી એક ફૂલની પણ ફૂલની પાકડી રૂપે એમને સન્માનિત કરવા માટે મેં હું સુરેશભાઈને આપું છું, કારણ કે બધાને અલગથી બોલાવીને આપવામાં ટાઈમ વધારે જશે તો સુરેશભાઈને આપી દઉં છું, એ બધા કાર્યકર્તાઓને આપી દેશે. ટ્રસ્ટી અને કારોબારી જે મારાથી શક્ય હતું એટલે ફૂલ નહીં તો ફૂલની પાકડી એમને કદર તો નહીં કહી શકું, એક નાનું સન્માનિત કરવાના હિસાબથી એમને આપવામાં આવેલી છે. તો કારોબારી અને કાર્યકર્તાઓને આપવા માટે વિનંતી. નરેન્દ્રભાઈ માટે અમે 2 શબ્દો બીજા એટલા માટે બોલીશું કે જ્યારે બી અમે મુંબઈ ગયા ફંડ લેવા તો ઘણી વાર શું છે અહીં કોઈના ઘરે જઈએ તો ખબર પડે કે ભાઈ આ છાપેલા કેટલા આવી ગયા ફંડ લેવા માટે તો મોડું બગાડે. નરેન્દ્રભાઈને અમે એક રાત એમના ત્યાં રોકાયા, બીજા દિવસે એમની ઓફિસમાં લઈ ગયા, ઓફિસમાં લઈ જઈને અમે ત્યારે શાલ ઓઢાડ્યો, ટોકન તરીકે 20 ગ્રામનો સિક્કો આપ્યો ચાંદીનો અને બીજું બધું જે એમને આપવાનું હતું આપ્યું. એટલે નરેન્દ્રભાઈ હંમેશા ઉદાર છે અને અમને વાત કરી 4 દિવસ પહેલાં કે ભાઈ તમારા કાર્યકરોને લિસ્ટ આપો, એટલે એમને લિસ્ટ આપેલું છે એ પ્રમાણે કાર્યકરોને એમને વસ્તુ પહોંચાડી દો. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આગળ ભાવેશભાઈ શાહ સહમનોરથી પોતાનો પ્રતિભાવ આપશે. આ શતાબ્દી પ્રસંગમાં મને સૌભાગી થવા માટે દિલીપ મામાએ જે આગ્રહ કર્યો અને મને આટલો સારો પ્રસંગમાં સામેલ થવા મળ્યો. હરેશ મામા અમારા પ્રેરણારૂપ છે અને હું ઈશ્વરને પ્રાર્થના કરું કે આવા દરેક પ્રસંગમાં મને વારંવાર આવું સામેલ થવાની આજ્ઞા આપે. થેન્ક યુ. દિલીપભાઈ ડૉક્ટર ફંડ નિમિત્તે આવેલું ફંડ હિસાબ જોતા હોય આવેલા પૈસાનો કઈ રીતે વ્યવહાર થયો એવી કોઈ પણ મનમાં શંકા હોય તો અમારા બધા રેકોર્ડ માટે આરડી શાહ એમનો પ્રયત્ન તમે કોન્ટેક્ટ કરી શકો છો. અમારા કોઈ પણ વ્યવહાર તમને એમ લાગે કે ડાઉટફુલ છે તો તમે ક્વેરી પણ મૂકી શકો, તમને દરેક હિસાબનો બિલ મળશે. બીજું કે અત્યાર સુધી એક નિયમ હતો કે આવેલા આપણા કાર્યકરો હંમેશા પ્રસાદ લઈને જતા. અમારી છેલ્લા 5 વર્ષમાંથી એક પણ કાર્યકર મંદિરમાંથી પ્રસાદ ભેટ ધરાવીને નથી લીધો. એ એક પણ કણી અમારા પેટમાં પ્રસાદના પૈસા ધરાવીને ક્યારે નથી લીધો. બીજું તમે આ ફંડ પાડવા માટે મંદિરા
ફંડ ફાળવા માટે અમે જે બહાર નીકળ્યા એ અમારા વોલેન્ટરી પૈસાથી મંદિરમાં 1 રૂપિયાનો ખર્ચો નાખ્યો નથી. એટલે મંદિરને કોઈ પણ જાતનો લોડ નથી પડે. મંદિરના જે આવક છે એની પણ ટોટલ રેકોર્ડ છે. જે હવે ખર્ચો કરી છે એનો એકાદ ઉઠાવવા તૈયાર કરીએ છીએ. ત્યારે પણ કોઈને પણ મનમાં કરાવી હોય તો તમે અચૂક આ દિશાને કોન્ટેક્ટ કરી શકો અને એનો હિસાબ મળશે. એટલે ક્યારે પણ એ ડાઉટ હોય તો મનમાં લાગીને ન જતા કે આ લોકોએ શું કર્યું, પૈસા થઈ ગયા નથી, તો ક્યારે ડાઉટ ન રાખતા. અને બીજું એક વસ્તુ અગત્યની સૌથી કે ડોનેશન આવ્યું એટલે પણ આ જે ફંક્શન થયું છે એ કરતાં વાપસ ફંડ ભેગું કરવો જોઈએ. આ મંદિરનો નિભાવ કરતો બહુ આવક નથી એટલા માટે થતી નથી. એટલે જે વાપસ ફંડ ભેગું થઈ જાય તો આપણા પેટી ભગવત કરવા માટે તૈયાર કરે. પૈસા હોય તો ભગવતના બધા બહુ મળી જશે. એટલે વાપસ ફંડ ભેગું કરવા માટે આ આખો ફંક્શન વધારે શાંતિ અને આગળથી કરશે. એટલે હજી પણ થોડો જો ફંડ આપતું હોય તો હું સ્વીકાર તૈયાર છું. મંદિર હતું હજી પણ તેમની ઈચ્છા હોય તમે 2500 લગાવે છે, 500 લગાવે છે, મારે 11,000 કરવા છે તો હું સ્વીકારવા તૈયાર છું. આ મંચ ઉપરથી તમે જાહેર કરું છું તો હજી જો પૈસા વધારે આપજો તો હું સ્વીકારવા તૈયાર છું. મારે ચોક્કસ ફંડ ઉપયોગ કરું છું. જે મંદિરને 1 કરોડ રૂપિયાનો ફંડ ભેગું થઈ જાય તો ભવિષ્યમાં આ મંદિરને કોઈ માનવીની જરૂર પડશે નહીં. તો હજી પણ ફંડ આપવાની તૈયારી હોય તો હું સ્વીકારવા તૈયાર છું.